ભાઈ ભોયરાની અંદર દુકાન છે ને દુકાનમાં જો ઓહો બ્લેક કમાન્ડો બધા ઉતરી પડ્યા છે ખરીદી કરવા માટે. ભાઈ ખાલી જોવા આવ્યા છો ખરીદી કરવા આવ્યા છો? ઓય જોવા આવ્યા છો ખરીદી કરી? અરે વાહ ખરીદી કરી ભાઈ, ખાલી જોવા આવ્યા નથી તો બહુ મોટું ગોડાઉન છે યાર, જોયા જેવું છે. ઓહો છેક દૂર દૂર સુધી જોઈ શકો છો તમે કે કેવડું મોટી ગરમ કપડાની દુકાન છે. તો બધાએ લઈ લીધું છે ગરમ કપડા. તો ગુજરાતી આવડે છે ભાઈ? શું નામ છે તમારું? શું નામ છે તમારું? અને ગુજરાતી કમ્પ્લીટ આવડે છે? થોડું થોડું આવડે છે. એટલે ગુજરાતમાં રહેલા છો ક્યાંય કોઈ જગ્યાએ? ટિબેટિયન માર્કેટ લાગશે ને? ટિબેટિયન માર્કેટ કઈ જગ્યાએ લગાવો? તો અમદાવાદની જેમ અહીંયા પણ પાણીપુરી તો મળે જ છે. તો આ છે ભાઈનું તીખું પાણી, આ છે બટાકાનો માવો અને અહીંયા 30 રૂપિયાની 6 પકોડી જ મળે છે ભાઈ. બહુ મોંઘી છે. ડુંગળી અંદર મિક્સ કરેલી છે, મીઠી ચટણી છે અને આ ભાઈ જમ્બુથી છે. અહીંયા પકોડી આ રીતે પેકિંગમાં હોય છે. અને એમની બાજુમાં બેઠા છે એક અંકલ જે હાથે પગે અપંગ છે, દિવ્યાંગ છે અને વજન કાંટો લઈને બેઠા છે. અને સામે બજાર બહુ મોટું. આપણે વજન તો લઈએ એમની જોડે એટલે એમને મદદ પણ થઈ જાય. એક નંબર ભાઈ, એક નંબર છે કાકા. જેવું છે એક નંબર છે ભાઈ પકોડી તો 30 રૂપિયા ખર્ચી શકાય. છોકરાઓનું એવું કેવું થાય છે કે ભાઈ એક નંબરની પકોડી છે. નહીં ભાઈ માલ નહીં ખાવી, ચખાડ છે નહીં ભાઈ, મફતમાં થોડું ચખાડ છે. પૈસા નહીં ખાવી. કેવી લાગી ભાઈ પકોડી? એક નંબર ભાઈ શું નામ તમારું? क्या नाम? विश्वनाथ. विश्वनाथ, आपकी पकौड़ी बहुत बढ़िया लगी, अहमदाबाद जैसी ही. जम्मू से. आप जम्मू से हैं? ओके. ये शूज पहन के चढ़ जाओ ऊपर. कितना आया? 72 किलो. 200 ग्राम. તો 72 કિલો 72 કિલો મારો વજન છે. અને આ અંકલ બેઠા છે બે પગે, એમને તકલીફ છે ત્યારે વજન કાંટો બેઠા છે. એ 10નું કરે છે પણ બીજા ધ્યાન તારું તો લઈ દે એટલે 20 રૂપિયા આપણે 49. શું નામ છે તમારું? आपका क्या नाम? अंकल आपका नाम क्या है? रोशन लाल. लीजिए हमारे 2 के पैसे. થેન્ક યુ. છે મનાલીનું મોલ બજાર અને અમે લોકો આ બધી દુકાનો જોવા નીકળે છે. ખરીદી થાય એટલે ખરીદી તો કરી લીધી છે અમે. બહુ બધા લોકો પ્રવાસીઓ આવી ગયા છે. પાછળ મસ્ત પહાડીઓ છે, એના ઉપર પાઇનના સરસ મજાના વૃક્ષો છે અને વાતાવરણ ખૂબ સારું છે. વરસાદના છાંટા પડતા રહે છે. ગરમી જેવો અહેસાસ નથી અમદાવાદ જેવી. તો અમે ટોપી, મફલર બધું લીધું છે. અને કયું બજાર છે ભાઈ? મોલ બજારમાં ફરી રહ્યા છીએ. અમારું આખું શ્રી રામ ગ્રુપ આવી રહ્યું છે. तो चलो हमारी साथे साथे मैंने कह मैं करूं खोल देता हूं, मैं बांधना जानता हूं ना. जादूनो खेल चाली રહ્યો છે ને ऐसे करो हाथ. બહુ બધા લોકો मेरा हाथ खोलो. જાદુનો ખેલ જોઈ રહ્યા છે. बड़ा हो जाया करो. मैंने तो चले जाऊंगा. चले जा, मैं भी जा रहा हूँ. तो इसने तो खोल दे. खुलवा के जाएगा. बैठ जा नीचे. नीचे बैठ, मैं खोल दूँ. देख मेरे हाथ में क्या है? खाली है. खाली है. तुझे कोई इंसान भी नहीं. और तू कौन है? ये अपने आप को भूल रहे हैं. बोल इसमें तू. તો જાદુ જોવા માટે ઘણા લોકો છે. હાથ ચાલાકી હોય પણ ટોળું જામ્યું છે જબરજસ્ત અને જોઈ રહ્યું છે. હાથ ચાલાકી જ હોય ને અહીંયા તો. એ બાને પછી આપણે મદદ પણ એમને કરીશું. બધી જ ગરમ કપડાની ને બહુ સરસ દુકાનો છે. ગરમ કપડું છે, ઘરમાં રાચ રચીલામાં કંઈક લગાવવું હોય
પાકીટ છે, સ્વેટર છે, શોલ છે, મફલર છે, ટોપી છે, બધી ગરમ કપડાની જ દુકાનો છે અહીંયા. આ બાજુ ફ્રૂટ મસ્ત ગોઠવ્યું છે યાર. જ્યુસ બાર બહુ મસ્ત જ્યુસ બાર છે જુઓ. અને આ છે આપણો રાષ્ટ્રધ્વજ. તો આ મોલ રોડનું મોટામાં મોટું બજાર આપણે જોઈ રહ્યા છીએ મનાલીનું. ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એમનું અહીંયા સ્ટેચ્યુ લાગેલું છે મોલ રોડ ઉપર. મસ્ત રીતે સજાવેલો જ્યુસ બાર જુઓ તો ખરા. પાઇનેપલ, સંતરા, ટેટી, તરબૂચ, એપલ અને ખૂબ જ સરસ. શું છે પાઇનેપલનો રેટ? 120 small. और ये संतरे वाला 120 same price. सेम प्राइस. तो एक दे दो स्मॉल वाला. स्मॉल वाला. कौन सा पाइनएप्पल या ऑरेंज? मिक्स आता है मिक्स भी आता है. तो मिक्स दे दो. हाँ बेटा. आपकी दुकान की सजावट बढ़िया है. हाँ. આ કંઈક બનાવી રહ્યા છે જુઓ. આ રીતે ડ્રોઈંગ બનાવે છે. કેટલા મસ્ત ડ્રોઈંગ છે. નેમ પ્લેટ છે, ડ્રોઈંગ છે અને એમની કારીગરી જોઈએ આપણે. બાજુમાં સોફ્ટી આઈસ્ક્રીમ. અહીંયા ડ્રોઈંગ આ મસ્ત છે બનાવવું હોય તો.